આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજે ભુજ ખાતે બેઠક યોજાઈ હતી। આ વખતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે સરકારી ઇમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફટી, પાર્કિંગ, મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબલોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબલો, દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન હોવાથી આ બાબતે પણ સુચારુ વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું। મકર સંક્રાંતિ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને ત્વરિત સારવાર આપી જીવનદાન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ અંગે વધુ વિગતો આપતા પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું હતું કે 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત કચ્છમાં 16 કલેક્શન સેન્ટર અને 14 સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ વર્ષે ધોરડો સફેદ રણ ખાતે પણ કલેક્શન સેન્ટરની સુવિધા ઊભી કરાઈ છે। પક્ષીઓની સારવાર માટે પશુ ચિકિત્સકોની સાથે 17 સામાજિક સંસ્થાઓના 300 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે। વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં 13 કંટ્રોલ રૂમ પણ સ્થાપવામાં આવ્યા છે। ચાઇનીઝ માંજા પર પ્રતિબંધના અમલ માટે પોલીસ અને વન વિભાગની સંયુક્ત ટીમો કોમ્બિંગ કરશે। નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1926 કાર્યરત છે। આ ઉપરાંત વોટ્સએપ નંબર 832000020000 પર કરુણા મેસેજ કરવાથી ઓનલાઈન મેપ દ્વારા નજીકના સારવાર કેન્દ્રની માહિતી મળી શકશે। આગામી મકર સંક્રાંતિ પર્વને ધ્યાને રાખી પીજીવીસીએલ ભુજ દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે। જેમાં વીજળીના તૂટેલા તારથી બાળકોને દૂર રાખવા, ખુલ્લા વીજળીના તારને અડકવું નહીં, તાર પર ચડેલ પતંગ લેવા લંગર ન નાખવા સહિતની અપીલ કરાઈ છે। મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી કે વીજવાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ટાળી સતર્કતા અને સલામતી જાળવીને તહેવાર મનાવવા પીજીવીસીએલ ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। વીજ અંગેની કોઈ પણ ફરિયાદ ટોલ ફ્રી નંબર 1800-233-155-333 અથવા 19122 પર નોંધાવી શકાય છે તેમ ભુજ વર્તુળ કચેરી પીજીવીસીએલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડીપી ચૌહાણે આગામી તારીખ 27 જાન્યુઆરી સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે। આ ઉપરાંત જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઈ ફરવામાં આવી છે। જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પણ 27 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા। આજે વહેલી પરોઢે 3:05 કચ્છમાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। તેનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું હતું। જ્યારે સવારે 9:58 સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 2.7ની તીવ્રતાના આ આંચકાનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 46 કિલોમીટર દૂર નોંધાયું હતું। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ઠંડીમાં આજે આંશિક રાહત જોવા મળી છે। ગઈકાલની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે। તેમ છતાં જિલ્લાના અનેક ભાગોમાં ઠારની તીવ્રતા યથાવત રહી છે। આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં 11 ડિગ્રી અને કંડલામાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। કચ્છમાં ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે। દિવસ દરમિયાન તડકો હોવા છતાં ઠંડા પવનોના કારણે લોકોને ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી રહી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।